વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટુ કાઠિયાવાડ। આજે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે આજે આ રેસીપી હું શેર કરવાની છું અને રક્ષાબંધનમાં મારા ભાઈઓને ખવડાવી શકું એ માટેના મેં બનાવેલા હતા રવાના લાડુ, અને એ પણ ઘરે જ બનાવેલા। એકદમ ટેસ્ટી લાગે છે, બહુ સરસ બને છે અને ઝડપથી બની જાય છે। આ સોફ્ટ એવા રવાના લાડુ કેવી રીતે બનાવી શકાય અને કઈ કઈ સામગ્રી જોશે, કેવી રીતે વાળવા, બધી જ ટિપ્સની સાથે આપણે રેસીપી શરૂ કરીએ પહેલાં ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે। તો અહીંયા આપણે રવાના લાડુ બનાવીએ છીએ, તો એના માટે 1 વાટકી રવો લીધેલો છે, 1 વાટકી ખાંડ લીધેલી છે, નાની 1 વાટકી ભરી અને ટોપરું લીધેલું છે, અને સાથે જ મેં કાજુ બદામની કતરણ લીધેલી છે। ચાલો હવે આપણે લાડવા કેવી રીતે બનાવીએ એ આપણે જોઈ લઈએ। તો અહીંયા લડ્ડુ બનાવવા માટે થઈને મેં પહેલાં એક કઢાઈ લઈ એની અંદર થોડું એવું 1 થી 1.5 ચમચી જેટલું ઘી એડ કરેલું છે। મિત્રો, અહીંયા આપણે લાડવા બનાવવા માટે થઈને છે ને ઘી બહુ ઓછું જોશે। જેવી રીતે ચૂરમાના લાડ્ડુમાં ઘી જોઈએ છે એ પ્રમાણેનું ઘી આપણે જોતું નથી, અહીંયા જોઈએ એ પ્રમાણે જ આપણે ઘી એમાં એડ કરવાનું છે। તો અહીંયા 1.5 ચમચી જેટલું ઘી એડ કરી અને એની અંદર પહેલાં આપણે ટોપરાની છીણને આ રીતે સરસ રીતે રોસ્ટ કરી લઈશું ઘીમાં, જેની સુગંધ એકદમ સરસ આવે છે। તમે કાચું પણ એડ કરી શકો છો, પણ આ રીતે શેકીને એડ કરો ને ટોપરું, તો એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। બીજું તમે આની અંદર શું શું એડ કરો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો। અને તમે રવાના લાડુ બનાવો છો કે ઢેફલી બનાવો છો કે શું કઈ રીતે રેસીપી બનાવો છો એ પણ મને રેસીપીનું નામ કમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો। તો અહીંયા આપણે ટોપરાનું છીણ જે છે એ બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું, અને જરૂર પડે એ પૂરતું જ આપણે એની અંદર ઘી એડ કરી દઈશું। બને ત્યાં લગી ઘી વગર પણ તમે ટોપરું શેકીને એડ કરી શકો છો, એવું જરૂરી નથી કે તમે ઘી એડ કરો, પણ ઘી એડ કરવાથી એની સુગંધ એકદમ સરસ આવે છે, બેયનું કોમ્બિનેશન એકદમ સરસ લાગે છે। એટલા માટે ઘી એડ કર્યું હોય તો ટોપરાનું ટેસ્ટ છે અને એની સુગંધ છે એકદમ સરસ આવે છે। તો આપણે જોઈ શકીએ છીએ ટોપરું એકદમ સરસ રીતે બ્રાઉન થઈ રહ્યું છે, અને બ્રાઉન થઈ જાય એટલે તરત જ આપણે નીકાળતા એ બ્રાઉન કલરનું થઈ જાય છે, એટલે ઝડપથી આપણે એને એક બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લેવાનું છે। તો આપણે ટોપરું છે એ સરસ રીતે શેકાઈ ગયું છે, આપણે તરત જ એક બીજા બાઉલમાં લઈ લઈશું। જો લેતા જ એ સરસ રીતે બ્રાઉન થઈ ગયું હતું। હવે એ આપણું રેડી થઈ જાય એટલે એને આપણે ઠંડુ પડવા રાખી દઈશું। જો એકદમ સરસ રીતે બ્રાઉન શેકાઈ ગયું છે, હવે એને જ કઢાઈની અંદર આપણે રવાને શેકી લઈશું। તો અહીંયા ફરીવાર આપણે ઘી એડ કરી દઈશું। રવાને જોઈએ એ પ્રમાણેનું 2 થી 3 ચમચી જેટલું તમે રવો લીધેલો હોય એ પ્રમાણે તમે ઘી એડ કરી શકો છો, પછી જરૂર પડે તો તમે ઘી એડ કરી શકો છો મિત્રો। અહીંયા મેં 2 ચમચી જેટલું ઘી લીધેલું છે, પછી જરૂર પડે તો આપણે ઘી એડ કરીશું। તો ઘી ગરમ થઈ ગયું છે અને એની અંદર આપણે આ રીતે રવો એડ કરી દેવાનો છે, અને સરસ રીતે આપણે એને શેકાવા દેવાનો છે। ગેસની ફ્લેમ સાવ ધીમી કરી દેવાની છે, ધીમા ગેસની ફ્લેમ ઉપર જ, આમ તો સાવ ધીમું નહીં ને એકદમ ફાસ્ટ પણ નહીં, બેની વચ્ચે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જો તમે શેકશો ને રવો તો એ સરસ શેકાઈ જશે, અને એની સુગંધ પણ એકદમ સરસ આવશે। આખા ઘરમાં એમ લાગશે કે શું બનાવ્યું છે આજે, એકદમ સરસ એવી સુગંધ આવશે, અને લડ્ડુ પણ એકદમ સરસ બને છે, અને એનો ટેસ્ટ છે રવાના લડ્ડુનો બહુ જ સરસ આવે છે। તમે જરૂરથી મિત્રો ટ્રાય કરજો અને કમેન્ટમાં સેક્શનમાં કહેજો કે તમે આ રીતના લડ્ડુ બનાવો છો કે નહીં, અને અથવા તમે જો બનાવો છો તો રવાની સાથે બીજી કઈ સામગ્રી એડ કરીને લડ્ડુ બનાવો છો એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો। અને જ્યારે આપણે ગણેશ ચતુર્થી આવે તો ત્યારે પણ આ લડ્ડુ આપણે બનાવી શકીએ છીએ। તો આ રીતના લડ્ડુ તમે જરૂરથી બનાવજો। મારા ઘરમાં આ લડ્ડુ ભાવે છે, એટલા માટે થઈને રક્ષાબંધનમાં આ રીતના લડ્ડુ મેં તૈયાર કરેલા હતા। આ રીતે તમે સુગંધ લેશો તો એકદમ સરસ એવી સુગંધ આવશે। અને રવો આપણે જોઈ શકીએ છીએ થોડો એવો જે ટોપરાની જેમ જ બ્રાઉન થવા માંડે ને, તો આપણે એ ચેક કરીને તરત જ આપણે એની અંદર કાજુ બદામની કતરણ એડ કરી દઈશું। તમારી અનુકૂળતા મુજબ તમે બધી સામગ્રી એડ કરી શકો છો મિત્રો। તો અહીંયા કાજુ બદામ પણ સારી રીતે રોસ્ટ થઈ ગયા છે, તો હવે એની અંદર આપણે સાકરનો ભૂકો તમે એડ કરી શકો છો। પહેલાં મેં રેસીપી બનાવી હતી ત્યારે મેં સાકરનો ભૂકો એડ કર્યો, તો આ જ વખતે હું અહીંયા ખાંડ લઉં છું। આખી ખાંડનો ટેસ્ટ એકદમ સરસ આવે છે, અને ખાંડને મેલ્ટ કરવાની પણ જરૂર નથી રહેતી। ખાંડ આ રીતે થોડુંક હલાવશો એટલે થોડી મેલ્ટ થશે, અને થોડી કણી રહી જશે, એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। તમારે ભૂકો કરીને લેવો હોય તો તમે ભૂકો કરીને પણ લઈ શકો છો, પણ મેં અહીંયા આખી ખાંડ જ લીધેલી છે, કારણ કે એનો કરકરો જે ટેસ્ટ છે ને એકદમ સરસ આવે છે। તો બધી સામગ્રી આપણે સારી રીતે શેકી લીધેલી છે।
હવે એની અંદર ટોપરું પણ એડ કરી દઈશું, એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. લાડવા બનાવવાનું પ્રીમિક્સ આપણે કહીએ તો પણ ચાલે, એ રેડી થઈ ગયું છે મિત્રો. હવે એને લાડવા વાળવા માટે થઈને, બાઇન્ડિંગ કરવા માટે થઈને એની અંદર આપણે વહેલા 2 ચમચી જેટલું આપણે મલાઈ દૂધ સાથે એડ કરી દેવાનું છે. એને આપણે મિક્સ કરીને જોઈ લઈએ, હજી જરૂર લાગશે તો આપણે ફરીવાર થોડું એડ કરી દઈશું. જરૂર પૂરતું જ એડ કરવાનું છે. અને રવો એકદમ સરસ રીતે ભેગો થઈ જાય એ રીતે કરવાનું નથી, થોડું છૂટું રહે એ રીતે આપણે એની અંદર મલાઈ એડ કરવાની છે. મલાઈ અને જે દૂધનો ભાગ હોય છે એ બળી જાય ત્યાં લગી આપણે એને હજુ શેકાવા દઈશું. તો આ રીતે બધી સામગ્રી સારી રીતે મિક્સ કરવાની છે. દૂધ અને મલાઈમાંથી પણ સારું એવું ઘી છૂટું પડશે, એટલા માટે જ આપણે ઘી જે છે એ સપ્રમાણ જ આપણે એની અંદર એડ કરવાનું મિત્રો, એટલે ઘી બહુ ઝાઝું થઈ ન જાય. અહીંયા આપણે હજી થોડી જરૂર લાગે છે એટલે હજુ 2 ચમચી જેટલી મલાઈ ફરીવાર એડ કરું છું હું દૂધની સાથે. તો ટોટલી મેં અહીંયા 4 ચમચી જેટલી મલાઈ એડ કરેલી છે. 1 વાટકી રવો, 1 વાટકી ખાંડ, નાની 1 વાટકી ભરીને ટોપરું અને 3 થી 4 ચમચી જેટલા કાજુ બદામની કતરણ અને 4 ચમચી જેટલું મેં અહીંયા મલાઈ દૂધની સાથે લીધેલું છે. અને આટલી સામગ્રીમાં આપણે ડબ્બો ભરી અને લાડવા તૈયાર કરી શકીશું. 1 વાટકીમાં કેટલા બધા લાડવા તમે જોઈ શકશો કે તમે બનાવી શકો છો. જો અહીંયા આ રીતનું છૂટું ટેક્સચર રહે ત્યાં સુધી આપણે કરવાનું છે, હલાવતું રહેવાનું છે. અને તમે એને લાડવા વાળશો તો એ જરૂરથી વળી જાય છે અને એકદમ સરસ બને છે અને ટેસ્ટી તો ખૂબ જ લાગે જ છે. તો અહીંયા સામગ્રી બધી સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા હવે લગભગ બધું સારી રીતે શેકાઈ ગયું છે, બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો હજી ટેસ્ટ માટે થઈને એક સામગ્રી એડ કરવાની બાકી છે મિત્રો, એટલે રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. અને અહીંયા આપણી જે મિક્સ કરવાની બધી જ સામગ્રી જે શેકાઈને સરસ રેડી થઈ ગઈ છે, દેખીતા જ આપણને લાગી રહ્યું છે. એટલે સેજ જેવું ઠંડુ પડે ને ત્યારબાદ આપણે એની અંદર એની સુગંધ સરસ આવે, એનો ટેસ્ટ સારો લાગે એ માટે થઈને થોડો એવો એલચીનો ભૂકો મેં ખાંડેલો તૈયાર રાખેલો હતો એ એડ કરી દઈશું. અને એને આપણે બધા મિક્સરમાં સારી રીતે મિક્સ કરી લઈશું, એટલે એની સુગંધ લાડવામાં એકદમ સરસ આવે મિત્રો. તો બધું સારી રીતે હલાવી લઈશું. આપણે જોઈને જ લાગે છે કે ટેક્સચર વ્યવસ્થિત થઈ ગયું છે કે જેના દ્વારા આપણે લાડવા વાળી શકીએ. જો આ રીતે હાથમાં વાળીને ચેક કરી લેવાનું છે. તો જો કમ્પ્લીટ લાડવો વળી જ જાય છે અને સોફ્ટ બનેલો છે ગરમા ગરમ. ઠંડા પડે ત્યારે થોડા એવા કડક થઈ જાય છે પણ ખાવામાં એકદમ બેસ્ટ બને છે. તમે જરૂરથી ટ્રાય કરજો મિત્રો. જો અહીંયા લડ્ડુ આપણા રેડી થઈ જાય એટલે આપણે આ રીતે વાળી લેવાના છે. તમારી પાસે લડ્ડુનું મોલ્ડ હોય તો મોલ્ડ દ્વારા પણ તમે લાડવા વાળી શકો છો. તો આ રીતે આપણે લાડવા બધા જ જે છે એ તૈયાર કરી લેવાના છે મિત્રો. અને લડ્ડુ તૈયાર થઈ જાય એટલે એની ઉપર આપણે બદામની કતરણ આ રીતે ગાર્નિશિંગ માટે પણ એડ કરી શકીએ છીએ. જો બધા જ લાડવા સારી રીતે આપણે વાળીને ડબ્બો ભરીને રેડી કરી લીધેલા છે. તો મિત્રો આ સૂજીના લાડવાની રેસીપી આપને કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ કમેન્ટમાં જરૂરથી કહેજો. અને રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ પણ જરૂરથી દબાવી દેશો મિત્રો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે. અને ફરીવાર આ રેસીપી જો આપને ગમી હોય તો આપણા ફ્રેન્ડ સર્કલ, ફેમિલી ગ્રુપ્સમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. શેર જરૂરથી કરી દેજો. હાથમાં લડ્ડુ લઈને જરૂરથી તમને બતાવીશ કે એકદમ સરસ એવો ટેસ્ટી એવો આપણો રવાનો લાડવો રેડી થઈ ગયો છે મિત્રો. જો આ રીતનો લડ્ડુ આપણું તૈયાર થઈ જાય છે અને ડબ્બામાં ભરીને રાખી દેવાના. અને લગભગ મિનિમમ 8 થી 10 દિવસ સુધી કાંઈ થતું નથી, એકદમ એવા જ રહે છે, તમે બહાર રાખી શકો છો. તો અહીંયા લાડવાની રેસીપી રેડી છે. ફરીવાર નવી રેસીપી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી.